હવે આપણે નેક્સ્ટ એકમ એટલે કે એકમ નંબર 3 ની વાત કરવાના છે કે જે કોષ વિશે છે. તો કોષની રચના અને તેના કાર્ય વિશે વાત કરવાના છે. ક્લિયર વસ્તુ? તો આપણે આની અંદર કોષ એટલે કે પ્રાણી કોષ વિશે પણ જોઈશું અને થોડી ઘણી વનસ્પતિ કોષ વિશે પણ વાત કરીશું. આની અંદર મુખ્યત્વે આપણે પ્રાણી કોષ વિશે વાત કરવાના છીએ. કોના વિશે? પ્રાણી કોષ વિશે વાત કરવાના છીએ. જેની અંદરથી આપણને આદિ કોષ કેન્દ્રીય અને બીજું છે સુકોષ કેન્દ્રીય, આ બે વિશે અભ્યાસ કરવાનો છે. જેમાં બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રીય જોવા મળે અને મનુષ્યની અંદર સુકોષ કેન્દ્રીય જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય પૂરું વિકસિત જોવા મળશે, જ્યારે આદિકોષ કેન્દ્રીય છે એ વિકસિત જોવા મળશે નહીં. હવે કોષની વાત કરીએ એની અંદર આપણે જોઈશું કે કોષ રસપટલ. કોષ રસપટલ વિશે, કોષ રસપટલ એ મહત્વનો ભાગ ભજવતો હોય છે, કારણ કે કોષના અંદર કયા જે આયન હોય છે કે જે તત્વો હોય છે એને અંદર આપવા દેવા અને બીજા કયાને બહાર જવા દેવા એ કાર્ય કોનું હોય છે કે કોષ રસપટલનું હોય છે. એના પછી આપણે બીજી વાત કરીએ તો કે કણાભ સૂત્ર. કોષનું પાવર હાઉસ એટલે કોણ? કણાભ સૂત્ર. કોષનું પાવર હાઉસ કોણ ગણાય છે? કણાભ સૂત્ર ગણાય છે. ડિટેલમાં વાત કરીશું આના વિશે જ્યારે ચેપ્ટર ચાલુ થશે. અને એના પછી બીજું તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો, આના વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે જૈવ અણુઓ વિશે વાત કરીશું. આની અંદર કોષ વિશે, એના પછી તો કે બીજું આવશે જૈવ અણુ. હવે વાત કરીએ કે આ જૈવ અણુઓની અંદર તો કે પ્રોટીન આવશે, બીજું કે ફેટી એસિડ આવશે, એના પછી એમિનો એસિડ આવશે, ન્યુક્લિક એસિડ આવશે, પોલિમર આવશે. આ બધું આપણે જ્યારે ડિટેલમાં વાત કરીશું. પણ પ્રોટીન કે બધા શું હશે કે આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર થોડા વધારે પ્રમાણના અંદર પ્રોટીન પણ હોય છે, ફેટી એસિડ હોય છે અને એમિનો એસિડ પણ જોવા મળે છે. હવે વાત કરીએ કે એમિનો એસિડ એ કેવા હોય છે તો કે આપણે જોઈએ તો કે 22 પ્રકારના એમિનો એસિડ હોય છે, પણ આપણી બુકની અંદર 20 પ્રકારના એમિનો એસિડ વિશે ભણવાનું છે. જે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે એના બે ભાગ પાડવામાં આવે છે. આવશ્યક એમિનો એસિડ અને અનાવશ્યક એટલે બિનઆવશ્યક. એટલે આને કહીશું ઇંગ્લિશના અંદર એસેન્શિયલ અને નોન એસેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકારના છે, આવશ્યક અને આવશ્યક. એની અંદર બે એટલે ઇંગ્લિશના અંદર બે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ. આપણે 20 એમિનો એસિડ વિશે ભણવાના છે. હવે એના પછી વાત કરીએ તો કે કોષ ચક્ર અને કોષનું વિભાજન. કોષ ચક્રની અંદર વાત કરીએ તો કે એની અંદર પહેલું તો કે પૂર્વાવસ્થા જોવા મળશે. આપણે જોઈએ કે જ્યારે કોષ એક કોષમાંથી બીજા કોષ, આપણે જોઈએ બહુકોષીય સજીવ આપણે મનુષ્ય માનવામાં આવે છે. તો આ મનુષ્ય છે એક કોષના અંદરથી ઘણા બધા કોષોનું નિર્માણ કરે છે. તો આપણે અહીંયા શું વાત કરવાની છે એ નિર્માણ થયેલા કોષોની અંદર કઈ કઈ અવસ્થાઓ જોવા મળે છે એની વાત કરવામાં આવે છે. તો પહેલું છે પૂર્વાવસ્થા, બીજું છે ભાજનાવસ્થા. ક્લિયર વસ્તુ? પહેલું છે પૂર્વાવસ્થા, બીજું છે ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંતિમ અવસ્થા. આની અંદર બીજી પણ વાત કરી દઈએ તો કે અર્ધીકરણ, બીજી પણ વાત કરી દઈએ તો કે સમવિભાજન. આનું આપણે શું કરીશું ડિટેલના અંદર અભ્યાસ કરીશું.
જસ્ટ આપણને અત્યારે ખાલી ખ્યાલ હોવો જોઈએ કે આપણે ધોરણ 11 ની અંદર શું ભણવાના છે. તો આ વાત થઈ આપણા એકમ નંબર 3 ની વાત થઈ. વાત કરીએ છીએ એકમ નંબર 4 ની. તો વનસ્પતિની દેહધાર્મિક વિદ્યા. આપણો એકમ નંબર 4 છે એ વનસ્પતિની દેહધાર્મિક વિદ્યા વિશે છે. હવે આપણે એની અંદર પહેલું જોઈએ તો કે વનસ્પતિની અંદર વનસ્પતિની અંદર વહનની વાત કરીએ તો કે એમાં પહેલો શબ્દ આવશે કે પ્રસરણ. એક કોષના અંદરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અણુનું કે પાણીના અણુનું વહન થાય તો એને શું કહીએ છીએ? પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જસ્ટ વહનની અંદર એટલું યાદ રાખવાનું કે પાણીનું વહન અને બીજું એની જોડે કોનું? ખનિજ પોષકોનું વહન થાય છે. આનો અભ્યાસ કરવાનો છે. એના પછી બીજી જે વાત કરવાની છે એ છે ખનિજ પોષકોની. ખનિજ પોષકોની અંદર બે આવશે. એક તો લઘુ પોષક તત્વો અને બીજું છે ગુરુ પોષક. એ વનસ્પતિની અંદર બે પ્રકારના પોષકો જોવા મળશે. એક લઘુ પોષક તત્વો જોવા મળશે અને બીજા ગુરુ પોષક તત્વો જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ કે ત્રીજું છે એની અંદર આપણે જોઈશું કે પ્રકાશ સંશ્લેષણ. તો કે જારક. અજારક પ્રકાશ સંશ્લેષણની વાત કરવાની છે કે આપણે જ્યારે એનો અભ્યાસ ડિટેલની અંદર અભ્યાસ કરીશું, પ્રકાશ સંશ્લેષણની વાત કરીશું ત્યારે કે જે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં શેના દ્વારા થતું હોય છે? તો કે હરિતગણના દ્વારા થતું હોય છે, એટલે કે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્યના લીધે શું થાય છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ઘટના જોવા મળે છે. હવે આપણે એના પછી વાત કરીશું તો કે વૃદ્ધિ, વનસ્પતિની વૃદ્ધિ અને એનો વિકાસ. આપણે જોઈએ છીએ મૂળ છે તો મૂળ ધીમે ધીમે વધે છે, આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે. અને બીજું છે તો કે પર્ણ હોય છે તો પર્ણનો પણ એટલે કે એની અંદર પ્રકાશ અવધિ, વિશે વાત કરવાની છે. આ થયો આપણો ચોથા નંબરનો એકમ. હવે આપણે પાંચમા એકમની વાત કરીએ. માનવીની દેહધાર્મિક વિદ્યા. આ આપણું છે પાંચમો એકમ અને એની અંદર જોવાના છે પહેલું છે એ છે પાચન અને અભિપોષણ. હવે આપણે જે પણ કંઈ ખાઈએ છીએ તેનું જે પાચન થાય છે તે પાચનની ક્રિયાની અંદર કયા કયા અંગો ભાગ ભજવે છે એ આપણે આ પ્રકરણની અંદર ભણવાના છીએ. ક્લિયર વસ્તુ જેમાં મુખથી લઈ અને મળદ્વાર સુધી બધા જ અંગોનો સમાવેશ થઈ જાય છે. હવે એના પછી બીજું છે કે શ્વાસોશ્વાસ અને વાયુને આપણે ઓક્સિજન લઈએ છીએ અને CO2 શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ. કેટલા સમયની અંદર કેટલો ઓક્સિજન લઈએ છીએ અને કેટલો મુક્ત કરીએ છીએ એ
પછી આપણે દબાણપૂર્વક કેટલો ઓક્સિજન અંદર સહન કરી રોકી રાખીએ છીએ અને દબાણપૂર્વક કેટલો CO2 બહાર રાખીએ છીએ ફેંકીએ છીએ એનો પણ અભ્યાસ આપણે ક્યાં કરવાના છીએ આ ચેપ્ટર ની અંદર કરવાના છે હવે એના પછી જે દેહજળ અને પરિવહનની વાત કરીએ બીજો છે આપણું દેહજળ અને દેહજળ એટલે કોણ થશે આપણું રુધિર કોણ થશે રુધિર છે એ આપણું દેહજળ થશે તો રુધિરના અંદર જોઈએ આપણે તો કે બ્લડ વિશે વાત કરીએ તો તેની અંદર આપણે બ્લડ ગ્રુપનો આપણને થોડો તો ખ્યાલ હોવો જોઈએ બ્લડ ગ્રુપ એટલે કે A B AB અને O તો આપણે ચાર પ્રકારના રુધિર જૂથ આપણું શરીર ધરાવે છે હવે આ રુધિર જૂથ કેવું હશે કાં તો પોઝિટિવ હશે કાં તો કેવું હશે નેગેટિવ હોય છે આનો આપણે અભ્યાસ કરવાનો છે આપણા રુધિર જૂથ વિશે આના પછી આપણે આપણું રુધિર જૂથ એ આપણે પ્રેક્ટિકલ દ્વારા આપણે ચેક કરીશું અને એનો અભ્યાસ કરીશું એના પછી છે રુધિરની જમાવટ તમને જ્યારે પણ કઈ ઘા થાય છે કઈ વાગે છે તો કે એક બે દિવસની અંદર તરત તમને રૂજ આવી રહેશે તો એ શું હોય છે કે આ રુધિરની જમાવટને લીધે જોવા મળે છે ક્લિયર આ વસ્તુ હવે એના પછી આપણે જે નેક્સ્ટ વાત કરવાની છે એ ઉત્સર્જક પેદાશો અને નિકાલોની વાત કરવાની હવે આપણે જે પાણી પીએ છીએ તો કે એ શું હોય છે તો કે મૂત્ર દ્વારા એનો નિકાલ થતો હોય છે તો કે આપણે એની વાત કરવાની છે એ એસિડિક કે બેઝ કેવી રીતે થતું હોય છે એની પણ આપણે વાત કરવાની છે એની અંદર મૂત્રપિંડનો કેટલો ભાગ હોય છે એ આપણે આની અંદર આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે હવે ચેતાકીય નિયંત્રણની વાત કરવાની છે આપણું જે નેક્સ્ટ છે એ ચેતાકીય નિયંત્રણ અને સંનિયમન ચેતાકીય નિયંત્રણ એટલે આની અંદર ફર્સ્ટ શબ્દ આવવો જોઈએ કે ચેતાતંત્ર આપણું જે પણ નિયમન થતું હોય છે એ ચેતાકોષ કે ચેતાતંત્ર દ્વારા નિયમન થતું હોય છે તમે જોઈએ કે તમને અહીંયા આંગળી ઉપર કંઈ પણ તમે જ્યારે ગરમ કોઈ વસ્તુ હોય તો એના ઉપર તરત આંગળી મૂકો છો તો તરત તમે હટાયેલો છો તો જસ્ટ વિચારો કે અહીંયાથી સંદેશો જાય છે અને અહીંયા સુધી એટલે કે મગજ સુધી આવે છે અને આ જ સંદેશો પાછો ત્યાં આવે છે ત્યારે તમે શું કરો છો કે અરે આ તો ગરમ છે અહીંયા અડ્યા જેવું નથી એટલે શું કરો છો તમે તરત એ હાથ પાછો લઈ જશે તો આનો અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાનો છે કે જેની અંદર ચેતાકોષ એટલે કે ચેતાતંત્ર વિશે અભ્યાસ કરવાનો છે અને એના પછી લાસ્ટ છે એ છે કે રાસાયણિક સંનિયમન રાસાયણિક સંનિયમનની અંદર આપણે ગ્રંથિઓ વિશે વાત કરીશું કે જેમાં થાઇરોઇડ પેરાથાઇરોઇડ થાઇમસ હાઇપોથેલેમસ एड्रिनल शुक्रपिंड अंडपिंड एना પછી સ્વાદુપિંડ અને પિટ્યુટરી આટલી ગ્રંથિઓ વિશે આપણે આનો અભ્યાસ કરવાનો છે કે આપણા શરીરની અંદર કઈ ગ્રંથિ શું કાર્ય કરે છે એ આપણે ચેપ્ટર નંબર
લાસ્ટની અંદર જોવાના છે. એના પછી એક આપણે એક રહી જાય છે ચેપ્ટર, એ છે કે પ્રચલન અને હલન. પ્રચલન અને હલનચલનની અંદર આપણે જે કરીએ છીએ, હલીએ છીએ, કે જે થોડું ઘણું પ્રચલન કરીએ છીએ એના વિશે અભ્યાસ કરવાનો છે. અને એ પ્રચલન અને હલનચલન સાથે સંકળાયેલા જે સ્નાયુઓ છે એની પણ આપણે એ ચેપ્ટરની અંદર વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જસ્ટ શું ભણવાના છીએ એનું ઓવરવ્યુ આ વિડિયોના અંદર જોયું કે આપણે ધોરણ 11 ની અંદર એ કેટલું ભણવાના છે, કે આપણી અંદર જે બુક છે એના અંદર શું શું છે એ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. તો આ થયું આપણું ધોરણ 11 નું ઓવરવ્યુ. ક્લિયર આ વસ્તુ?